કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાનું છે ધાતુઓમાં વાહકતા એ વાહકતા પટ અને સંયોજકતા પટને આધારે સમજાવવાનું છે. તો પહેલો પોઈન્ટ છે કે કોઈ પણ ઘન પદાર્થ હોય અને મોટાભાગે જે ધાતુઓ હોય છે તેની અંદર વિદ્યુતનું વહન, તેમાં રહેલા સંયોજકતા, મુક્ત ઇલેક્ટ્રોન્સ જે હોય છે તેના કારણે જોવા મળે છે. તો પહેલો પોઈન્ટ આવશે વીજવાહક ધાતુ પદાર્થમાં વિદ્યુતનું વહન તેમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સના કારણે જોવા મળે છે. ત્યારબાદ જેમાં ધાતુની સંયોજકતા કક્ષાને આપણે સંયોજકતા પટ તરીકે ઓળખીએ છીએ અને તેની ઉપર એક બીજો પટ આવેલો હોય છે જે ખાલી હોય છે, જેને આપણે વાહકતા પટ કહીએ છીએ. તો જો આકૃતિમાં તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ઉપરનો જે પટ હોય છે આ પટને આપણે શું કહીએ છીએ? વાહકતા પટ. અને નીચેનો જે આ પટ હોય છે જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન્સ રહેલા હોય છે જેને આપણે સંયોજકતા પટ કહીએ છીએ. હવે કોઈ પણ પદાર્થ વિદ્યુતનું વહન ક્યારે દર્શાવશે? તો સંયોજકતા પટમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ હોય આ ઇલેક્ટ્રોન્સ એ સરળતાથી કૂદીને વાહકતા પટમાં આવી શકવા જોઈએ. તો ધાતુની અંદર આ બંને પટ એકબીજા ઉપર વ્યાપ્ત થયેલા હોય છે, એટલે કે બંને પટ એકબીજા ઉપર ઓવરલેપ થયેલા હોય છે. માટે ધાતુની અંદર આ સંયોજકતા ઇલેક્ટ્રોન સરળતાથી કૂદીને વાહકતા પટમાં આવી શકે છે. માટે ધાતુઓ વિદ્યુતનું વહન દર્શાવે છે. તો જુઓ, હવે ધાતુમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં સરળતાથી સ્થાનાંતરિત થઈને વિદ્યુતનું વહન દર્શાવે છે, વાહકતા પટમાં દર્શાવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. ત્યારબાદ આવે છે, જો સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનો આ શક્તિ ગેપ વધુ હોય તો વિદ્યાર્થી મિત્રો, આ વાહકતા પટ અને આ સંયોજકતા પટ વચ્ચેનો જે આ ગેપ છે, જગ્યા છે, તેને આપણે એનર્જી ગેપ એટલે કે શક્તિ ગેપ કહીએ છીએ. જો આ શક્તિ ગેપ વધુ હોય તો ઇલેક્ટ્રોન સરળતાથી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતા નથી, માટે વિદ્યુતનું વહન થતું નથી અને આ વસ્તુ આપણને અવાહકોમાં જોવા મળે છે. લાસ્ટ પોઈન્ટ, ધાતુ આ સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેના શક્તિનો ગેપ ખૂબ જ નહિવત હોવાથી, તો મેં તમને આગળ હમણાં પોઈન્ટ કીધો હતો કે ધાતુની અંદર આ બંને પટ એકબીજા ઉપર બંધ બેસેલા હોય છે, વ્યાપ્ત થયેલા હોય છે, તેમની વચ્ચે જે શક્તિ ગેપ છે ખૂબ જ નહિવત હોવાથી ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી સરળતાથી વાહકતા પટમાં જઈને વિદ્યુતનું વહન દર્શાવે છે. ત્યારબાદ એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, કે વીજ અવાહકો શા માટે વિદ્યુતનું વહન કરતા નથી? તો હમણાં આપણે પોઈન્ટ સમજ્યા તેવી જ રીતે કે આ જે ખાલી પટ છે તેને આપણે શું કહીએ છીએ? વાહકતા પટ. નીચે જે ભરાયેલો પટ હોય છે તેને આપણે શું કહીએ છીએ? સંયોજકતા પટ. આ બંને વચ્ચે જે ઉર્જા ગેપ હોય છે, શક્તિ ગેપ હોય છે, તે અવાહકોમાં કેવો જોવા મળે છે? વધારે જોવા મળે છે. માટે આના ઇલેક્ટ્રોન સરળતાથી વાહકતા પટમાં કૂદી શકતા નથી, માટે અવાહકો વિદ્યુતનું વહન દર્શાવતા નથી. તો હવે જુઓ થિયરી. અવાહકોમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનો શક્તિ ગેપ ખૂબ જ વધારે હોવાથી ઇલેક્ટ્રોન સરળતાથી કે તાપમાનના વધારાથી પણ સંયોજકતા પટમાં જઈ શકતા નથી. તો આ મેઇન પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આથી અવાહકોમાં ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં સ્થાનાંતરિત ન થઈ શકતા હોવાથી
વિદ્યુતના કેવા હોય છે? અવાહકો હોય છે. ત્યારબાદ આવે છે આ બંને વચ્ચેની સ્થિતિ, જેને આપણે શું કહીએ છીએ? અર્ધવાહકો. તો અર્ધવાહકોમાં જોવા મળતું વિદ્યુતનું વહન અને પટ સિદ્ધાંત આપણે અહીંયા સમજાવવાનો છે. તો અર્ધવાહકોની બાબતમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેની જગ્યા કેવી હોય છે? ઓછી હોય છે. ત્યારબાદ આથી કેટલાક ઇલેક્ટ્રોન વાહકતા પટમાં કૂદી જઈ શકે અને થોડીક વાહકતા દર્શાવે છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે અર્ધવાહકોમાં આ જે વાહકતા પટ અને સંયોજકતા પટ હોય છે તેમની વચ્ચે ઉર્જા ગેપ નાનો હોય છે. માટે અર્ધવાહકોની અંદર તાપમાનના વધારો કરવામાં આવે તો તેની વાહકતામાં પણ શું થાય છે? વધારો થાય છે. કારણ કે અહીં જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે તે ઉર્જા મેળવીને શું થાય છે? ઉત્તેજિત થાય છે અને વાહકતા પટમાં જઈ શકે છે. તો અર્ધવાહકોની વિદ્યુતીય વાહકતા તાપમાનના વધારા સાથે વધે છે, કારણ કે વધુ ઇલેક્ટ્રોન વાહકતા પટમાં કૂદીને જઈ શકે છે. સિલિકોન અને જર્મેનિયમ જેવા પદાર્થો આ પ્રકારની વર્તણૂક દર્શાવે છે અને તે આંતરિક અર્ધવાહકો પણ કહેવામાં આવે છે. હવે આ એના પછીનો પોઈન્ટ, ડોપિંગની વ્યાખ્યા ખાસ ઇમ્પોર્ટન્ટ, કે આ આંતરિક અર્ધવાહકોની વાહકતા પ્રાયોગિક ઉપયોગિતા માટે ઘણી જ ઓછી હોય છે. માટે આની વાહકતામાં આપણે વધારો કરવામાં આવે છે અને વાહકતામાં વધારો કરવા માટે તેમાં યોગ્ય અશુદ્ધિ જરૂરી પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. તો અહીંયા આપ્યું છે કે તેમની વાહકતા યોગ્ય અશુદ્ધિને જરૂરી પ્રમાણમાં ઉમેરીને વધારી શકાય છે. આ પ્રક્રિયાને ડોપિંગ કહેવામાં આવે છે. તો ડોપિંગની વ્યાખ્યા ખાસ દરેકે તૈયાર કરવી. ત્યારબાદ ડોપિંગ કરેલા સિલિકોન અને જર્મેનિયમ જેવા આંતરિક અર્ધવાહકો કરતાં વધુ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અથવા ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિઓનો ઉપયોગ કરીને કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ડોપિંગ કરવા માટે આપણે બે પ્રકારના પદાર્થો લઈ શકીએ છીએ. એક તો વધુ ઇલેક્ટ્રોન સમૃદ્ધ, એટલે કે સિલિકોન અને જર્મેનિયમમાં જેટલા ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષકોમાં હોય તેના કરતાં વધારે ઇલેક્ટ્રોન લેવાના. અને બીજું, ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતી અશુદ્ધિ, એટલે કે ઓછા ઇલેક્ટ્રોન હોય તે પ્રકારના આપણે અશુદ્ધિ ઉમેરવાની છે. ત્યારબાદ નવો પ્રશ્ન, કે આપણે જોવાનું છે n પ્રકારના અર્ધવાહકો. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું છે, ખૂબ જ આઈએમપી ટોપિક છે આ, કે બે પ્રકારના અર્ધવાહકોની અહીંયા બનાવટ સમજવાની છે, જે હમણાં લાસ્ટ યર બોર્ડમાં પણ પૂછાઈ ગયેલો હતો. n પ્રકારનો અર્ધવાહક અને p પ્રકારનો અર્ધવાહક. તો આમાંથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. પહેલું તમને પૂછે કે n અને p પ્રકારના અર્ધવાહકોની બનાવટ સમજાવો. અથવા તમને પૂછે સિલિકોન અને જર્મેનિયમમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી અશુદ્ધિઓ ઉમેરીને સમજાવો. તો બંને પ્રશ્નો અહીંયા લખ્યા છે કે ઘન પદાર્થોમાં જોવા મળતી ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ વિશે સવિસ્તાર સમજાવો. આપણે આમાં ઉમેરવાનું છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. તો પહેલાં આપણે વાત કરીએ સિલિકોન અને જર્મેનિયમ, જે આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 14ના તત્વો છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે સમૂહ નંબર 14ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું જોવા મળે છે? NS2 NP2 જોવા મળે છે. માટે અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 4. સિલિકોન અને જર્મેનિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન્સ 4 હોય છે, જે અહીંયા તમને આપેલું છે. તેમના સ્ફટિકમાં દરેક પરમાણુ 4 સહસંયોજક બંધ પાડોશી સાથે બનાવે છે.
હવે આપણે શું કરવાનું છે? ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ઉમેરવાની છે. એટલે આપણે એવી અશુદ્ધિ ઉમેરીશું કે જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 કરતાં વધારે હોય. તો તેના માટે આપણે શું કર્યું છે? અહીંયા સમૂહ નંબર 15ના તત્વ જેવા કે ફોસ્ફરસ અને આર્સેનિકનો ઉમેરો આપણે કરીએ. તો આપણે સૌ જાણીએ છીએ કે સમૂહ નંબર 15ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP3 થાય છે. માટે અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ને 3 કેટલી થશે? તો 5 થશે. તો અહીંયા આપ્યું છે કે સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન ફોસ્ફરસ અને આર્સેનિક ધરાવે છે. તો તેના વડે ડોપિંગ કરવામાં આવે ત્યારે તે સિલિકોન અથવા જર્મેનિયમના કેટલાક લેટી સ્થાનોને રોકે છે. તો હવે એના માટે આકૃતિ આપણે સમજીએ. તો તમે અહીંયા પહેલાં સિલિકોન પરમાણુની આકૃતિ ધ્યાનથી જુઓ કે આ એક સિલિકોન પરમાણુ છે આપણી પાસે. હવે આ સિલિકોન પરમાણુની આજુબાજુ આ એક સહસંયોજક બંધ, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. દરેક સહસંયોજક બંધમાં આ 2 ઇલેક્ટ્રોન ડોટ વડે દર્શાવેલા છે. તો આવી રીતે તમે પહેલાં સિલિકોનનું બંધારણ સમજી શકો છો. તો અહીંયા આપ્યું છે તમને 5માંથી 4 ઇલેક્ટ્રોન સિલિકોનના 4 પાડોશી પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ જાય છે. જ્યારે 5મો ઇલેક્ટ્રોન જે વધારાનો હોય છે તે વિસ્થાનીકૃત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણને ક્યારે જોવા મળે છે? તો ધ્યાનથી સાંભળજો. જ્યારે આ સિલિકોનમાં આપણે શેનું ઉમેરણ કરીએ? તો સિલિકોનમાં આપણે ફોસ્ફરસ, આપણે આગળ કીધું કે ફોસ્ફરસ ઉમેરો અથવા આર્સેનિક ઉમેરો. તો ફોસ્ફરસ અને આર્સેનિક સમૂહ નંબર 15ના તત્વો છે. સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય છે? તેમાં 5 હોય છે. માટે જ્યારે તમે 5 ઇલેક્ટ્રોન ધરાવતું અશુદ્ધિ ઉમેરો છો ત્યારે તમને અહીંયા આ એક વધારાનું વિસ્થાનીકૃત એટલે કે ચલિત ઇલેક્ટ્રોન જોવા મળે છે, જે વિદ્યુતનું વહન દર્શાવવા માટે જવાબદાર હોય છે. અને આ જે ઇલેક્ટ્રોન હોય છે ઋણ વીજભારિત હોવાથી તેને નેગેટિવ ટાઈપનો સેમિકન્ડક્ટર કહીએ છીએ, એટલે કે N પ્રકારનો અર્ધવાહક કહીએ છીએ. તો આના માટેનો છેલ્લો પોઈન્ટ ફરીથી કે આ ફોસ્ફરસ અને આર્સેનિકમાં 5 ઇલેક્ટ્રોન હતા. એ 5 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન તમે અહીંયા જોઈ શકો છો. આર્સેનિકના 1, 2, 3 અને આ 4 બંધ બનાવવામાં વપરાઈ ગયા 4 ઇલેક્ટ્રોન. 5મો ઇલેક્ટ્રોન જે મેં અહીંયા સર્કલ કરેલું છે તે બાકી રહે છે અને તે વિસ્થાનીકૃત થયેલો હોય છે. તો આવી રીતે તમને એમાં જોવા મળે છે ડોપિંગ. અને આ પ્રકારનું ડોપિંગ થાય છે ત્યારે તેને આપણે N પ્રકારનો અર્ધવાહક કહીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જોઈ શકાય છે કે આ જે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે તે ડોપ કરેલા સિલિકોનની વાહકતામાં શું કરે છે? વધારો કરે છે. તો હમણાં જ આપણે સમજ્યા હતા કે ડોપિંગની અંદર અશુદ્ધિ ઉમેરીને આપણે વાહકતામાં શું કરવાનો હોય છે? વધારો. હવે અહીંયા N પ્રકાર શા માટે કહેવામાં આવે છે તેના માટેનો છેલ્લો પોઈન્ટ કે વાહકતામાં વધારો ઋણભારિત ઇલેક્ટ્રોનને કારણે થતો હોય છે. તેથી જ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ સાથે જે ડોપિંગ થયેલું હોય તેને આપણે નેગેટિવ પ્રકારનો અર્ધવાહક કહીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન, P પ્રકારના અર્ધવાહકો સમજાવો અથવા ઘન પદાર્થમાં જોવા મળતી ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી અશુદ્ધિઓ વિશે વિગતવાર સમજાવો. તો હવે સિલિકોન અને જર્મેનિયમનું ડોપિંગ સમૂહ નંબર 13ના તત્વો. તો સમૂહ નંબર 13ના તત્વો આપણી પાસે બોરોન, એલ્યુમિનિયમ અથવા ગેલિયમ, જે 3 સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવે છે, તેની સાથે આપણે ડોપિંગ કરીએ છીએ. તો તે જગ્યા જ્યાં ચોથો ઇલેક્ટ્રોન ગુમ થયેલો હોય છે
તેને ઇલેક્ટ્રોન છિદ્ર અથવા ઇલેક્ટ્રોન રિક્તતા કહેવામાં આવે છે. હવે જો આકૃતિમાં સમજીએ આપણે કે આપણી પાસે આ સિલિકોનનું પહેલાં સ્ફટિક હતું, એની અંદર આપણે બોરોન ઉમેર્યો. હવે આપણે જાણીએ છીએ કે બોરોન સમૂહ નંબર 13નું તત્વ છે, માટે આ એક ઇલેક્ટ્રોન બોરોનનો, આ બીજો ઇલેક્ટ્રોન બોરોનનો અને આ ત્રીજો ઇલેક્ટ્રોન બોરોનનો એક અહીંયા ધન છિદ્ર ઉત્પન્ન થતું હોય છે સ્ફટિકમાં, અને એની પાસેનો જે ઇલેક્ટ્રોન છે તે આ ધન છિદ્ર તરફ સ્થાનાંતર પામે છે. તો હવે અહીં વાક્ય રચના સમજીએ કે પાડોશી પરમાણુમાંથી ઇલેક્ટ્રોન આવીને આ ઇલેક્ટ્રોન છિદ્રને ભરી દે છે, પણ આમ કરવામાં તેના પોતાના મૂળ સ્થાનમાં ઇલેક્ટ્રોન છિદ્ર છોડી દે છે. જો આ પ્રમાણે બને તો એવું દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે અને વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ધનભાર ધરાવતી પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા જશે, પણ એમ દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર ધનભાર વડે રોકાયેલા છે અને તે ઋણભારિત પ્લેટ તરફ ખસશે. આ પ્રકારના અર્ધવાહકને આપણે પી પ્રકારનો અર્ધવાહક કહીએ છીએ, કારણ કે અહીંયા ધન છિદ્ર પોઝિટિવ હોલ ક્રિએટ થઈ છે માટે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો ડોપિંગ કોને કહેવાય, પી પ્રકાર એન પ્રકારના અર્ધવાહકો. આઈએમપી થિયરી છે, ખાસ આને તૈયાર કરજો. તો આજના લેક્ચરમાં એટલું, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.